અત્યંત પવિત્ર અને દયાળુ ભગવાન શિવની ભક્તિ અનેક જીવલોપી આત્માઓએ કરી છે। એમાંથી એક છે નંદી। આપણે આજે જેને શિવના મુખ્ય વાહન અને દ્વારપાલક તરીકે ઓળખીએ છીએ, તેનું મૂળ કેવું હતું અને કેવી રીતે નંદી ભગવાન શિવના સૌથી અગ્ર ભક્તોમાં સ્થાન પામ્યો એ જાણવી એ ભક્તિની અદ્ભુત કહાની છે। પુરાતન સમયમાં શ્લિષ્ટ નગરમાં શિલાદ નામના એક ઋષિ રહેતા હતા। તેમણે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યું અને સંતાન નહીં હોવા છતાં દુઃખી નહોતા। પણ એક વખત અન્ય ઋષિઓએ તેમને પૂછ્યું કે તમે પોતાનું વંશ આગળ વધારશો નહીં? ત્યારે તેઓ વિચારમાં પડી ગયા। શિલાદ ઋષિએ દેવોમાં શ્રેષ્ઠ એવા ભગવાન શિવની ઉપાસના આરંભી। વર્ષો સુધી કઠિન તપસ્યા કર્યા પછી ભગવાન શિવ પ્રસન્ન થયા અને શિલાદ ઋષિને જણાવ્યું કે મારા અનુગ્રહથી તને એક દિવ્ય પુત્ર પ્રાપ્ત થશે, જે અમર હશે અને આત્મજ્ઞાન ધરાવતો થશે। થોડી જ સમયમાં તેમની આસપાસના ભૂમિમાંથી એક તેજસ્વી બાળક ઉત્પન્ન થયો। તેનું નામ તેમણે નંદી રાખ્યું। નંદી બાળપણથી જ સરળ, શાંત અને ભક્તિમય ચરિત્ર ધરાવતો હતો। નંદી નાનપણથી જ ભગવત તત્વની સમજ ધરાવતો હતો। જ્યારે અન્ય બાળકો રમતા, તે ભક્તિમાં લીન રહેતો। તેની આંખો પવિત્ર ભક્તિથી ઝળહળતી હતી। રોજ સવારે વહેલી સવારથી જ તે શિવજીની પૂજા કરે, કચ્છા ધરતો, જટાઓ જમાવતો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો। તેણે પોતાના પિતાશ્રી પાસેથી તમામ ધાર્મિક શાસ્ત્રો શીખ્યા અને દેવો, તત્વો તથા આધ્યાત્મિક ભેદ સમજ્યા। જ્યારે નંદી યૌવનમાં પ્રવેશ્યો, ત્યારે તેની ભક્તિનું પર્વ ઉન્નત પર પહોંચ્યું। એકવાર નંદી તપોવનમાં તપસ્યા કરતો હતો। તેણે 30 દિવસ સુધી આહાર ન લીધા। માત્ર શિવધૂની, શિવ મંત્ર અને તેમના ચિત્તમાં શિવ જ રહ્યા। તેની ભક્તિએ ભગવાન શિવને રમૂજી કર્યા। તેમણે નંદી સમક્ષ અવતરણ કર્યું। નંદી શિવને જોઈને તરત પ્રણામ કર્યો અને આંખો ભીની થઈ ગઈ। શિવે આશીર્વાદ આપતા કહ્યું, હે નંદી, તું માત્ર મારો ભક્ત નહીં પણ મારો મિત્ર, મારું વાહન અને મારું દ્વારપાલક બનશે। તું મારા પરમ અદ્વિતીય ભક્તો પૈકી એક છે। એથી નંદી એ દિવસે ભગવાન શિવના નંદી ભક્ત તરીકે વિખ્યાત થયો। ભગવાન શિવે નંદીને પોતાના નંદીગણના નેતા બનાવ્યા અને કૈલાસ પર પોતાનું મુખ્ય દ્વારપાલક સ્થાન આપ્યું। ત્યારથી કોઈ પણ દેવ, ઋષિ કે ભક્ત જ્યારે શિવજીના દર્શન માટે આવે, તેમને પહેલા નંદીને આનંદમય નમઃ શિવાય સાથે સંમતિ લેવી પડે છે। શિવના દરેક તીર્થસ્થળ પર નંદીની પ્રતિમા મંદિર પ્રવેશદ્વાર સામે હોય છે, શિવલિંગના મુકાબલે। આ દર્શાવે છે કે નંદી હંમેશા શિવની હાજરીમાં છે। નંદીને શિવના વાંછિત વાહન રૂપમાં પણ ઓળખવામાં આવે છે। તે ઘાટા, સ્ટ્રોંગ અને નમ્ર વાછરડાના સ્વરૂપમાં દેખાય છે। આ શિવની સરળતા અને નિર્વિકાર તત્વનું પ્રતિનિધિત્વ કરે છે। એકવાર દેવો અને અસુરો વચ્ચે વિવાદ થયો અને શિવજી ધ્યાનમાં લીન હતા। દેવોએ નંદીને કહ્યું કે તેઓ તરત જ શિવજીના દર્શન કરવા માગે છે। નંદીએ શાંતપણે કહ્યું કે શિવ ધ્યાનમાં છે, કૃપા કરીને રાહ જુઓ। પાર્વતીજી કહે છે કે નંદી પોતે ભગવાન સમાન છે અને એ વાત સાચી સાબિત થઈ। નંદીએ શિવજ્ઞાની બનેલા ભક્ત તરીકે પોતાનું ફરજ નિભાવી। નંદી ભક્તિ માત્ર શિવજી સુધી સીમિત નથી, તે ભક્તિની શ્રેષ્ઠતાનું પ્રતિબિંબ છે। માનવામાં આવે છે કે જે ભક્ત નંદીને પહેલા નમસ્કાર કરે છે, તેને ભગવાન શિવ સુધી પહોંચવાનો સોફટ માર્ગ મળે છે। નંદી અખંડ ભક્તિ, નિર્વિકાર નિષ્ઠા અને શુદ્ધ તત્વનો પ્રતીક છે। હમણાં પણ જ્યારે આપણે શિવ મંદિર જઈએ, ત્યારે નંદીની પ્રતિમાને જોઈએ, ત્યાં નમન કરીએ, કારણ કે શિવ સુધી પહોંચવાનું દ્વાર એ નંદી છે। એ ભક્તિનું દ્વાર છે। જેવું શાસ્ત્રો કહે છે, નંદી વિના શિવ અજ્ઞાન રહે, નંદીથી શિવ તત્વ પ્રગટ થાય। નિષ્કર્ષ, નંદી ભક્તિની પરાકાષ્ઠા છે। એ સાબિત કરે છે કે ભક્તિ જ્યારે નિસ્વાર્થ, શાંત અને ચિત્તથી પવિત્ર હોય ત્યારે ભગવાન પોતે ભક્તને પોતાના સાથી બનાવી દે છે। નંદી ભક્તિનો પથદર્શક છે અને શિવ માટે શ્રદ્ધા ધરાવનાર દરેક ભક્ત માટે આ વાર્તા ઉત્તમ પ્રેરણા છે। જય સ્વામિનારાયણ। આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે। આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા,
ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.